વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 3 છે ચતુષ્કોણની સમજ, જેની અંદર સ્વાધ્યાય 3.3 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 1, 2, 3, 4 અને 5 સુધી ભણી ગયા અને દાખલા નંબર 6 પહોંચ્યા છે. જો દાખલા નંબર 6 ની અંદર રકમ શું આપી કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાનું માપ સમાન છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. બરાબર, રકમને પહેલા સમજીએ શું કહેવા માંગે છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ. તો હું અહીંયા પહેલા તો દોરું સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, આ છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, હવે બીજું શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડ સમાન છે. તો કે પાસ પાસેના ખૂણા એટલે કે આ એક ખૂણો પાસ પાસેના કીધા એટલે કે અને આ ખૂણો. બરાબર, સામસામે લેવાના નથી, પાસ પાસેના ખૂણા. જોડ કેવી છે? સમાન છે. સમાનનો મતલબ શું? ધારો કે આ 10 હોય ખૂણો તો આ માપ 10 જ થાય. આ 50 હોય તો આ ખૂણો 50 થાય. આ 30 હોય તો આ 30 હોય. આને સમાન કહેવાય. તો ખબર જ છે. બરાબર, આ સમાન છે. ચાલો, તો ચતુષ્કોણના શું કીધા? બધા ખૂણાનો માપનો સરવાળો, સોરી બધા ખૂણા તમે શોધો. બરાબર, આપણે નામ આપી દઈએ આને એ, આને બી, આને સી અને આને ડી. હવે તમને એક સ્પષ્ટતા કરી છે કે પાસ પાસેના ખૂણાની જોડ સમાન છે. બરાબર, પાસ પાસેનો એક ખૂણો એવો છે જે સમાન છે. એટલે કે આપણે અહીંયા વિચારીએ કે ખૂણો એ જેટલો છે એટલો જ ખૂણો બી હશે. આ ખબર પડી કે ના પડી? બરાબર, જો ખૂણો એ જેટલો છે એટલો જ ખૂણો બી છે. આવી તમને એક હિન્ટ આપી દીધી કે પાસ પાસેના ખૂણાની એક જોડ સમાન માપ આપેલું છે. એટલે કે આ 30 હોય તો બી 30 હોય, આ 50 હોય તો આ 50 હોય. આમ જોવા જઈએ ને તો સામેના ખૂણા સમાન હોય. એ તમને ખ્યાલ હશે કે આ 30 હોય તો આ 30 જ હોય, આ 50 હોય તો આ 50 હોય. બરાબર, એટલે કન્ફ્યુઝન ઊભું ના કરતા. બરાબર, મને ખબર છે કે સામેના ખૂણાની જોડ સમાન હોય, પાસ પાસેની હોય ને પાસ પાસેના પૂરક હોય. પાસ પાસેના કેવા હોય? પૂરક હોય. પણ અહીંયા તમને સ્પષ્ટતા કરી છે કે પાસ પાસેના સમાન છે, જે કંઈ હશે એ સમાન હશે. આવું તમને કહેવા માંગે છે. બરાબર, હવે આ એટલે કહેવાનો મતલબ શું? ખૂણો એ બરાબર ખૂણો બી થાય. એ અને બી કેવા છે? સમાન છે. આને કદાચ સમીકરણ 1 તમારે કહેવું હોય તો કહી શકાય, કારણ કે એને કોઈ ફિક્સ મૂલ્ય આપ્યું નથી. હવે તમને જે લખીને આપ્યું એ કીધું મેં. બરાબર, પણ આપણે નિયમો અનુસાર જોવા જઈએ તો શું કહેવાય? જે પાસ પાસેના ખૂણા તો પૂરક હોય. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા હોય કેવા? પૂરક હોય. પૂરકનો મતલબ શું? તો કે પાસ પાસેના જે ખૂણા છે એનો સરવાળો 180 થાય. તો કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલા થાય? 180 અંશ થાય. જો આ સમીકરણ 1 જે મેં લખ્યું એ જે મેં રકમમાં આપ્યું એ પ્રમાણે બનાવીને લખ્યું. રકમમાં મને એવું કીધું કે જે ચતુષ્કોણ જે છે એના પાસ પાસેના ખૂણાની એક જોડનું માપ સમાન છે. એટલે કે પાસ પાસેનો ખૂણો એક એ અને બી આ બંને સરખા છે, એટલે કે વચ્ચે બરાબર કીધા. આ સમજાણું કે ન સમજાણું? બરાબર, સમજવું પડશે. ચાલો, પણ આપણે ચતુષ્કોણના નિયમ અનુસાર જોઈએ તો ખૂણો એ વત્તા ખૂણો બી જે પાસ પાસેના જે ખૂણા હોય ને એના પૂરક કહેવાય. એટલે કે એ વત્તા બી બરાબર 180 કહેવાય. આ તમને ખબર હશે. બરાબર, તો હવે આમ જોવા જઈએ તો જો આ ખૂણો એ છે એની જગ્યાએ હું એ જ રાખું. ખૂણો એ, આ વત્તાની જગ્યાએ હું વત્તા જ રાખું. પણ આ બી છે તો આ બી બરાબર એ ના કહી શકાય. તો આ બી ની જગ્યાએ હું એ જ લખું તો ના ચાલે? બોલો, આ ખબર પડી કે ના પડી? બરાબર 180, બરાબર 180. અને કૌંસમાં કારણ કરવું હોય તો લખી શકાય કે સમીકરણ 1 પરથી આ સમજાવ્યું કે ના સમજાવ્યું? જો આ ખૂણો એ એમનો એમ, આ વત્તા એમના અને બી ની જગ્યાએ લખ્યો. કેમ? કારણ કે આ સમીકરણ 1 માં આ બી બરાબર એ અથવા તો એ બરાબર બી કહી શકાય. બરાબર, આમથી આમ તમે કહી શકો. બરાબર 180. હવે ખૂણો એ વત્તા ખૂણો એ એટલે શું કહેવાય? 2a કહેવાય. 2 ખૂણો એ બરાબર 180. આ બે ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવે તો શું થાય? ખૂણો એ બરાબર 180 ના ભાગ્યા 2. 2 9 18 એટલે કે 90 દુ ને 180. ખૂણા એનું માપ મને કેટલું મળ્યું? 90 મળે. ખૂણા એનું માપ કેટલું મળે? 90. તો આમ જોવા જઈએ તો અહીંયા જે ખૂણો એ તમને આપેલો છે આનું માપ કેટલું થાય? આ 90 થાય. તો ખૂણો બી પણ કેટલો થાય? 90 જ થાય. કેમ નહીં ખબર પડી? કેમ કે તમને રકમમાં જ કીધું કે પાસ પાસેના ખૂણા સરખા છે. હવે આમ જોવા જઈએ તો સામેનો ખૂણો પણ 90 જ થાય.
આમ જોવા જઈએ તો આ સામેનો ખૂણો પણ 90 થાય, બરાબર. તો આ ચતુષ્કોણ હશે કેવો? લંબચોરસ હશે. કેવો ચતુષ્કોણ હશે? લંબચોરસ. જ્યારે એના કાટખૂણા હશે 90 ના ખૂણા બનતા હશે. બોલો, આ ખબર પડી કે ના પડી? બધા ખૂણા. હવે આ મેં તમને લખીને સમજાવ્યું, બરાબર. હવે થોડું જોઈએ કેવી રીતે, તો લેખિત સ્વરૂપે અહીંયા તો પહેલા આકૃતિ આપી ABCD, જેમાં શું કહે છે? અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા સમાન આપેલા છે. પાસ પાસેના ખૂણા સમાન હોય નહીં, બરાબર, પૂરક હોય. નિયમ અનુસાર જોઈએ તો કેવો હોય? પૂરક હોય. પણ તમને કીધા સમાન છે, બરાબર, તો આપણે ધારી લેવાના કે હા ભાઈ સમાન છે. એટલે કીધું કે ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો A બરાબર ખૂણો B, એટલે કે આ ખૂણો A જે છે એટલો જ B હશે. અહીંયા જો ABCD થોડું આડું ઓળું લખી દો. આમ તો પાસ પાસના આ થયા જ ને, બરાબર. D પણ કહી શકાય, બરાબર. A અને B કેવા છે? સમાન છે. પરંતુ આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય. આપણે એવું જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, આજે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એને પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. પૂરક મતલબ કે A પ્લસ B 180 થાય. સરવાળો કેટલો થાય? 180. એને પૂરક કહેવાય, બરાબર. તો શું લખી શકાય? લખી શકાય કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. પણ A પ્લસ A કેમ? કેમ કે આ બંને ખૂણા તમને સરખા કીધા, A પ્લસ B. એ બંને કેવા છે? સરખા, બરાબર. તો B ની જગ્યાએ પણ A લખી શકાય, જે આગળ મેં તમને સમજાવ્યું. આ B ની જગ્યાએ શું લખી શકાય? A જ લખી શકાય, કેમ કે બંને કેવા છે? સરખા. A પ્લસ A બરાબર 180. તો 2 ખૂણો A બરાબર 180. બે ભાગાકારમાં આવે તો 180 ભાગ્યા 2. 180 ભાગ્યા 2 કરો તો તમને 90 જવાબ મળે. તો ખૂણો એનું માપ કેટલું થયું? 90. તે જ પ્રમાણે ખૂણો A બરાબર ખૂણો B હોવાથી ખૂણો A જેટલો છે એ 90 છે, તો B પણ કેટલો થઈ જાય? 90 થઈ જાય, બરાબર. તો ખૂણો B પણ કેટલો થયો? 90. માટે ખૂણો B બરાબર કેટલા થાય? 90 થશે, બરાબર. ચાલો, આમ C અને D પણ કેટલા થશે? એ જ પ્રમાણે. ત્યારબાદ ખૂણો C બરાબર ખૂણો A થાય. ખૂણો આ જે C છે એના બરાબર ખૂણો A અને C આ બંને સામસામેના ખૂણા છે. કેવા થાય? સમાન થાય. તો A જેટલો છે એટલો જ C હશે. તો C બરાબર પણ 90 થાય, સામસામેના ખૂણા. એ જ પ્રમાણે ખૂણો B બરાબર ખૂણો D થાય. ખૂણો B જેટલો હશે, B પણ તમે 90 શોધ્યો. આ પણ કેટલો થાય? સેમ ટુ સેમ 90. તો ખૂણો D બરાબર પણ કેટલા થાય? સામસામેના ખૂણા હોવાથી 90 થાય, બરાબર. અહીંયા ચારે ચાર ખૂણાઓ મને મળી ગયા. આમ કહી શકાય કે આપેલ ચતુષ્કોણના ચારેય ખૂણાઓ કેવા છે? સમાન થશે. ચારે ચાર ખૂણાઓ સમાન એટલે કેવા? 90. ખૂણો A બરાબર B બરાબર C બરાબર D બરાબર બધા કેવા થાય? 90. એટલે બધા કાટખૂણા બતાવે છે. બોલો, ખબર પડી? બરાબર. તો આ દાખલો અહીંયા થાય પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.